अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। કુદરતના કાનૂનને માનવું કે ના માનવું એ તમારો વિષય છે, પણ કુદરતના કાનૂનથી ઉપર અથવા કુદરતના કાનૂનથી અલિપ્ત કોઈ રહી શકે નહીં। અને ન રહી શકવાનું એક જ કારણ છે કે શરીર કુદરતનું ચલાવે છે, કુદરત અંત કુદરત લાવે છે, માટે કોઈનું પણ શરીર કુદરતી કાનૂનથી પર અથવા કુદરતી કાનૂનથી અલિપ્ત હોઈ શકે નહીં। એ માને કે ના, શરીર ધર્મથી અલગ હોઈ શકે, કાનૂનથી અલગ ના હોઈ શકે। એટલે એવી રીતે આ જગતની અંદર મેં પહેલા દિવસે કીધું એ પ્રમાણે ત્રણ પ્રકારના ધર્મો છે। એક માનવ ધર્મ, બીજો ધાર્મિક ધર્મ અને ત્રીજો આધ્યાત્મિક। માનવ ધર્મ એ મનુષ્ય સાથે સીધો જોડાયો છે, મનુષ્યના સુખ દુઃખ સાથે, ફિલિંગ સાથે સીધો જોડાયો છે। એની અંદર કોઈ પક્ષ પંથ વાળો ના હોય। બીજો આવે છે ધાર્મિક ધર્મ। એ ધાર્મિક ધર્મ માનવ ધર્મ હ્યુમેનિટી સાથે જોડાયો છે। સેકન્ડ ધાર્મિક ધર્મ એ ફોર્મેટ અને પાપ પુણ્યને પ્રાયશ્ચિત ઉપર જોડાયો છે। અને આધ્યાત્મનો ધર્મ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે અને એ અજ્ઞાન નાશ કરવા સાથે એને સંબંધ છે। એને માનવ ધર્મ અથવા તો પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતનો ધર્મ છે, એની સાથે સીધો સંબંધ નથી, કારણ કે રિલેટિવ સત્ય જે છે માનવ ધર્મ અને ધાર્મિક ધર્મનું, એને જ આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાન કહેશે। એટલે એ તો ઇરેઝ કરવાનું છે। એટલે આધ્યાત્મ એ સનાતન સિદ્ધાંતો પર આધારિત છે, સનાતન ધર્મ ઉપર આધારિત છે, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે અને એ જાણીને રિલેટિવ સત્યરૂપી માન્યતાઓને ઇરેઝ કરવી એ આધ્યાત્મ વિજ્ઞાનનો પોશાક છે। અનાદિકાળથી આપણે બધા સુસંસ્કારી લોકો છીએ, ભારત વર્ષની ભૂમિ પર જન્મ લીધો છે અને અનેક વર્ષોની જે પરંપરા છે એની અંદર શ્રેષ્ઠ ભૂમિ ભારત ભૂમિ છે અને શ્રેષ્ઠ ધર્મ એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ ને બીજી ભાષામાં હિન્દુ ફિલોસોફી કહેવામાં આવે છે। ધર્મ અને ફિલોસોફી આ વસ્તુ બહુ સમજવા જેવી છે। સાંપ્રદાયિક ધર્મો અલગ અલગ હોઈ શકે, હિન્દુ ફિલોસોફી અલગ અલગ ના હોય, સનાતન ધર્મ પણ અલગ અલગ ના હોય, સાંપ્રદાયિક ધર્મ અલગ અલગ હોય। જ્યારે વિશ્વની અંદર આપણને હિન્દુ તરીકે સ્વીકારે છે ત્યારે રામકૃષ્ણ મહાવીરને તમે માનો છો કે નથી માનતા, એ રીતે નથી સ્વીકારતા। ફિલોસોફી એને કહેવાય, ફિલોસોફી એટલે તત્વજ્ઞાન। તત્વજ્ઞાનથી હિન્દુ ફિલોસોફી બધા જ ધર્મોમાં એક જ સરખી છે। સાંપ્રદાયિક વિઝન જુદું છે, ફિલોસોફી એક છે। હિન્દુ ફિલોસોફીમાં બધા જ ધર્મો આત્માને માને છે, બધા જ ધર્મો કર્મના સિદ્ધાંતને માને છે, બધા જ ધર્મો પુનર્જન્મને માને છે, બધા જ ધર્મો સનાતન સુખને પણ માને છે અને બધા જ ધર્મો મુક્તિને પણ માને છે। તો આ પાંચ વસ્તુને માનવું એનું નામ ફિલોસોફી, અને રામકૃષ્ણ મહાવીરને અલગ અલગ માનવું એનું નામ સાંપ્રદાયિક ધર્મ। એટલે ફિલોસોફીથી આપણે બધા કેવા છે? એક છે કે જુદા? અને સાંપ્રદાયિક ધર્મથી
હવે સમજી ગયા? હિન્દુ ઇઝ અ ફિલોસોફી, એને સનાતન ધર્મ કહેવાય. અને સાંપ્રદાયિક ધર્મની બિગિનિંગ અને એન્ડ હોય. કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો વૈષ્ણવ ધર્મ કૃષ્ણ ભગવાન ત્યાં સમજાય છે. એ જ રીતે શિવને માનવા વાળાની શિવના ધર્મની શરૂઆત થઈ, એ મહાવીરને માનવા વાળાને જૈન ધર્મની શરૂઆત થઈ. પણ સનાતન ધર્મ તો પહેલા હતો. સનાતન ધર્મની બિગિનિંગ ના હોય અને એન્ડ પણ ના હોય. સાંપ્રદાયિક ધર્મની શરૂઆત અને અંત સમજાય છે. એટલે આપણે બધા જે ડિફરન્સીસ પડે છે એ સાંપ્રદાયિક ધર્મથી પડે છે. સનાતન ધર્મથી તો આપણે બધા એક છે. તમે જૈનના આગમ વાંચો કે વેદાંત વાંચો કે ગીતા વાંચો, બધામાં જ આત્માની વાત છે, કર્મના સિદ્ધાંતની વાત છે, પુનર્જન્મની વાત છે, મોક્ષની વાત છે. એ કઈ નવી વસ્તુ પ્રેઝન્ટેશન જુદું જુદું છે. શું છે? પણ ફિલોસોફી તો એટલે હિન્દુ ફિલોસોફી જ્યારે વાત કરીએ ત્યારે આપણા બધા ધર્મો જે કોમન માને છે એને ફિલોસોફી કહેવાય, અને જે અલગ અલગ માને છે એને સંપ્રદાય કહેવાય. સંપ્રદાયને કારણે કટ્ટરતા ફિલોસોફીથી આપણે એક થઈ રહી છે. હવે સમજી ગયા? ફિલોસોફીથી એક છે, સાંપ્રદાયિક ફોર્મેટથી આપણે કેવા છે? અલગ અલગ છે. ને એ સાંપ્રદાયિક ફિલોસોફીને કારણે છે આપણી યુનિટી તૂટતી ગઈ. શું થઈ ગયું? જેનો લાભ વિદેશોએ અનેક વર્ષો સુધી લીધો. ઘણા બધા લોકો આપણને એમ કે ભારતીય લોકો કેટલા બધા બુદ્ધિશાળી હોવા છતાં સેલ્ફિશ છે, સ્વાર્થી. હિન્દુસ્તાનની અંદર 25 અંગ્રેજો આવી અને આપણા 25-50 અંગ્રેજો આવી આપણા ઉપર રૂલ કરે ને આપણા ભારતીય સૈનિકો ભારતીયોને મારવામાં આવે ને આપણને કઈ સમજણ ના પડે. ખ્યાલ આવે? કેવા આપણે કેવી સમજણ આપી? રાષ્ટ્રભાવના ક્યાં ગઈ આપણી? આપણું જ લશ્કર ને આપણા જ માણસોને મારે ને 25-50 માણસો આપણા ઉપર રૂલ કરે. યસ કે નો? બોલતા નથી. અંગ્રેજ મુસલમાનો પાયા અંગ્રેજો પછી તો 5,000 10,000 હતા. 5-25 મુસલમાનો આવ્યા, એ લોકોએ રૂલ કર્યું આપણા જ માણસો સૈનિક ને આપણા જ માણસોને મારવાના. યસ કે નો? જાણે દસ્તર લઈને આવ્યા. વિચાર કરો કેવી આપણી સમજણ છે, કેવો આપણો સ્વાર્થ છે કે પૈસાના ખાતર આપણે વેચી જઈએ છીએ. ધેટ ઇઝ અવર અનમેચ્યોરિટી. એટલે આપણે સેલ્ફિશ માણસો છે. કેવા છે? સ્વાર્થ. પૈસા આવે તો રાષ્ટ્રને વેચી મારીએ. સમજાય છે? ટૂંકમાં રાષ્ટ્રની પણ વેલ્યુ. એટલે એ આપણું જેને કહેવાય કે એથિક બહુ લો કક્ષાના કહેવાય. આજે આપણા મહાન પુરુષો વિશ્વની અંદર હોય છે ત્યારે જેમ કે સ્વામી વિવેકાનંદ એ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સની અંદર બધાની વચ્ચે કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, તો એ ફિલોસોફીની વાત કરે છે. હિન્દુ ધર્મ નહીં, ફિલોસોફી, કે એમનું અમને પ્રાઉડ છે. કારણ કે આ હિન્દુ ફિલોસોફી વાળા ભારત દેશના લોકોએ જ્યારે પણ વિદેશો પોતે રક્ષણ માગવા આવ્યા છે, વિદેશના લોકો શરણું માગવા આવ્યા છે, ત્યારે આપણે બધાને શું કર્યા છે? વેલકમ કર્યા છે. કોઈને રિજેક્ટ નથી. ધેટ ઇઝ અ ગ્રેટનેસ ઓફ અવર ફિલોસોફી. પણ જ્યારે સ્વાર્થી માણસો મળે ત્યારે આવું બને છે. દેશે વેચે જાય પણ ખબર પડે, આખો દેશ ગુલામ થઈ જાય. આજે અત્યારે એક વાત થઈ રહી છે, પેલા ગુલામ રાતોરાત થઈ ગયો તો ના, આ બધા ફૂટમાંથી જ થયેલો ને. સમજાય છે કે એમ રાતોરાત થોડો થાય. જેમ એનામાં પોતે ખરીદેલા માણસો જયારે નેગેટિવ બોલે ત્યારે પછી દેશ વેચાઈ જાય. આમ કે થોડો સોદો કરવાનો. સમજાય છે? કે પર્સનનો 5-25 ફૂટી જાય તો દેશ વેચાઈ જાય. એમાં કે બીજું કે કરવાનું ના હોય, કે આખા દેશને ખરીદવાનું ના હોય.
આવી રીતે કરો. એટલે એ જે આપણી નબળાઈ છે એ નબળાઈને બધા ભાળી જાય છે. શું છે? ખ્યાલ આવે? અને માટે હિન્દુસ્તાનના લોકોએ હિન્દુસ્તાનને બચાવવા માટે યુનાઇટેડ થવાની જરૂર છે. કોઈ પણ જાતના ભેદભાવ હિન્દુસ્તાન છે તો હિન્દુઓ છે, નહીં તો ક્યાં જવાનું આપણે? ક્યાં જશું? ક્યાં તમારી બીજી કન્ટ્રી કઈ છે કે જ્યાં તમને સરણું મળે? સો યુ હેવ ટુ હવે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ આપણે એક નાગરિક તરીકે. કેવી રીતે? એક નાગરિક તરીકે. રાષ્ટ્ર નથી તો શું થાય? આપણે ઘરની અંદર કુટુંબ ભાવના ના હોય તો શું થાય? કુટુંબ પછી રહે? તૂટી જાય, ટુકડે ટુકડા થઈ જાય. પછી પાવર વધે ઘટે? જ્યાં સુધી 25-50 માણસ કુટુંબ એક હોય એને પાવર કહેવાય. એક આ કામ કરતો, એક આ કામ કરતો, એક આ કામ કરતો, પણ આખું કુટુંબ સર્વાઈવ રહે. પણ ટુકડા થઈ જાય તો પછી એને તોડવું શું થઈ જાય? ઈઝી થઈ જાય. સમજાય છે? એનીવે, એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને આધ્યાત્મ વિજ્ઞાન તરીકે મળ્યું છે, એ આધ્યાત્મ વિજ્ઞાન એ ફિલોસોફી છે, એ ધર્મ નથી. અને ફિલોસોફી આખા વિશ્વને યુનાઇટેડ રાખવાની તાકાત ધરાવે છે, જો સમજી શકાય તો. કારણ કે આ ફિલોસોફી કુદરતના કાનૂન ઉપર આધારિત છે, અને કુદરત અને કુદરતના કાનૂન તો આખો વિશ્વ એક્સેપ્ટ કરે છે. એમાં મારો તારો સબ્જેક્ટ આવતો નથી. સાયન્ટિસ્ટો પણ જેને એક્સેપ્ટ કરે, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આમાં કોઈ સાંપ્રદાયિક કે ધાર્મિક તો વાત છે જ નહીં કે જેથી કોઈ એમ કે અમારું ના તમારું એવું તો છે જ નહીં. એટલે આવી ફિલોસોફી જેમ જેમ તમને સમજાશે તેમ તેમ તમારી દ્રષ્ટિમાંથી દિવસે દિવસે અજ્ઞાન ખલાસ થતું જશે. ને અજ્ઞાન જ ખલાસ કરવાનું, બીજું કઈ નથી કરવાનું. પ્રકૃતિ તો કોઈને બદલી શકાય નહીં, પણ દ્રષ્ટિ બદલી શકાય. શું કીધું? દ્રશ્ય ના બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય. એટલે અનાદિકાળથી આપણી જે સમજણ છે એ સમજણમાં વિચારો બદલવા, વાણી બદલવા, વર્તન બદલવા, આપણા કે બીજાના, એ જે વૃત્તિ રહેલી છે વ્યવહારથી તો સારી લાગે પણ બદલી શકાતી નથી. સમજાય છે? દરેક વ્યક્તિ પોતાના વિચારોની શૃંખલા લઈને આવ્યું છે. શું છે? વિચારોની શૃંખલા. ને એ જ પ્રમાણે એ ઘરેડમાં જીવે. શું છે? દરેકને ઘરેડ જોઈએ છે. શું છે? અને એ જ ઘરેડથી એ જીવે, કારણ કે ઘરેડ લઈને આવ્યો છે. ના કોઝમાં, પ્રોગ્રામમાં લઈને આવ્યો છે, એ જ રીતે જીવે. સ્ટાઇલ નથી. તમે જો કે આજના છોકરા હશે તો એ લોકોને 8:30 વાગે નીકળવાનું હશે, તો 8 વાગ્યા પછી તો ઉઠશે, ફટાફટ નાઈ લેશે, ફટાફટ બ્રશ કરીને ચા પીને ભાગીશું. આપણે જે બી અડધો કલાક વહેલા ઉઠો ના ઉઠે, ધીમે ધીમે પડે કરે. સ્ટાઇલ જ એવી. તમે શું કરવાનું? તમે ગમે એટલું કહો છો, કોઈ ફેર નહીં પડે. એ ઘરે જ લઈને આવ્યા છે. એટલે દરેક વ્યક્તિની પોતપોતાની પ્રકૃતિની સિસ્ટમ લઈને આવ્યા. આપણે બધા ભેગા થઈએ છીએ કર્મના હિસાબ પૂરા કરવાના. બધાની મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ સરખી નથી, પણ કર્મ એક હોવાથી એક જ ઘરમાં ભેગા થઈએ છીએ, એક જ પ્રકારના હોવાથી. પણ બધાની ઘરેડ કેવી છે? બધાની જુદી, એક સરખી હોય જ નહીં કોઈ દિવસ. એટલે એવી ઘરેડ હોવાને કારણે આપણે આપણા જીવનની અંદર એકબીજાને બદલી શકતા નથી. પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે કહી ચૂકવું. શું કરવું? કહી ચૂકવું.
પણ પકડ રાખવી નહીં. શું ના રાખવું? પકડ રાખશો તો દુઃખી થશે. આપણા કયા પ્રમાણે કરે ખરા ને ના એ કરે. દરેકને પોતપોતાની ઘરે રહે. દાદા કહે છે કે કઈ છૂટવું, આપણે શું કરવું? આગ્રહ નહીં રાખવો. આગ્રહ પછી પોઈઝન થઈ જાય. શું થઈ જાય? આગ્રહ પોઈઝન થઈ જાય. આગ્રહ નહીં રાખવો. કઈ છૂટવું? આપણી ફરજ હોય મા બાપ તરીકે કે આપણે છોકરાઓ આવું કરે તો સારું, પણ ના કરે તો પછી આપણે જ્ઞાનમાં એ લઈને આવજો શું કરીએ? આપણે જેમ આપણા મા બાપ આપણને મૂકીને ચાલ્યા ગયા તો આપણે જીવીએ છીએ, એને આપણે જઈશું તો આપણે છોકરાએ જીવવા જ શકીએ ને જીવવા નથી. એને એનો હિસાબ પૂરો કરવાનો, આપણે આપણો કરવાનો. આપણા મા બાપ એમનો હિસાબ પૂરો કરે. આવું થાય ને. બીજું શું થાય? બીજું કચકચ કરીને શું ફાયદો? એટલે વાતાવરણ આખું જે આ કળિયુગ છે એ કળિયુગની અંદર મોટામાં મોટો જે અભાવ છે, ઘડતર ન થવા દેવાના કારણો, એમાંનું મોટામાં મોટું કારણ એ છે કે ધીરજ નથી. આ કાળમાં શું નથી? ધીરજ. દરેકને જેમ ખાવાનું પીવાનું કપડાં બધા ઇન્સ્ટન્ટ જોઈએ છે, ફટાફટ પહેરવાના, ફટાફટ ખાવાનું, ખ્યાલ આવે? એવું પ્રોફિટ પૈસા બધું ફટાફટ જોઈએ છે. કેમ જોઈએ છે? ધીરજ નથી. એટલે પછી આપણે જે સ્લો ગતિથી એને સંસ્કાર આપવા માંગતા હોય એ ના લે. અને એને જરૂર જ નથી. એ તો માર ખાય ત્યારે ઘડાય. શું થાય?